વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ની અંદર વિષય ગણિતની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ। આજે આપણે પ્રશ્ન 2 બનો સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છે। અહીંયા છે માંગ્યા મુજબ ગણો। અહીંયા ચેપ્ટર 8 છે, એમાં છે નીચેનામાં ગ્રેટર દેન, લેસ દેન કે બરાબરની નિશાની મૂકો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ તો અહીંયા સૌથી પહેલાં આપણને આપેલું છે 4 પંચમાંશ ખાલી જગ્યા 5 ચતુર્થાંશ આપેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ બંનેમાંથી મોટા કોણ છે એ આપણને કેવી રીતે ખ્યાલ આવશે? તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે જે છેદ છે એ બંનેના સરખા કરવાના। તો અહીંયા 5 અને અહીંયા છેદમાં 4 છે, તો આ બંનેનો લસા શોધીશું। 5 અને 4 તો આપણને 20 મળશે। હવે અહીંયા છેદમાં આપણે 20 લાવીશું, એટલે 5નો ગુણાકાર આપણે 5 ચોક 20 થાય, એટલે અહીંયા 4 જોડે કરીશું। અહીંયા નીચે 4 જોડે ગુણાકાર કરીશું, તો ઉપર પણ આપણે 4 જોડે ગુણાકાર કરવાનો રહેશે। તો અહીંયા આવશે 5 ચોક 20 અને એની ઉપર આવશે ચકુ ચકુ 16, એટલે અહીંયા આવશે 16 વિશાંશ આવશે। એ જ રીતે અહીંયા આવશે 4 પંચુ 20 અને અહીંયા આવશે, અહીંયા આપણે 4 પંચુ 20 કરીશું, 5 વડે ગુણાકાર કરીશું, તો ઉપર પણ 5 વડે ગુણાકાર કરીશું, તો 5 એ 25 થશે। તો અહીંયા આવશે 25/20 અને અહીંયા આવશે આપણે 16/20। તો આ બંનેમાંથી મોટા કોણ છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણે 25/20 મોટા થાય। તો અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો લેસ ધેનનું ચિત્ર આવશે કે 5 ચતુર્થાંશ 4 પંચમાંશ લેસ ધેન 5 ચતુર્થાંશ, એટલે કે 5 ચતુર્થાંશ છે એ 4 પંચમાંશ કરતાં મોટા છે। એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, દરેકમાં આપણે છેદ સરખા કરવાના અને એના પછી આપણે જોવાનું છેદ સરખા થયા પછી અંશમાં જે મોટું હોય એ મોટા કહેવાશે। તો અહીંયા 5 બારાંશ અને અહીંયા 3 અષ્ટમાંશ છે, તો અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો ગ્રેટર દેનનું ચિહ્ન આવશે। એના પછી 2 પૂર્ણાંક 3 પંચમાંશ અને 3 પૂર્ણાંક 2 પંચમાંશ છે। તો વિદ્યાર્થી મિત્રો, આ મિશ્ર સંખ્યા છે, મિશ્ર સંખ્યામાંથી આપણે એને પૂર્ણાંકમાં કન્વર્ટ કરી દેવાની। તો અહીંયા 5 દુ 10, 10 ને 3 13 પંચમાંશ આવશે। એ જ રીતે 5 તારીખ 15 ને 2 17, 17 પંચમાંશ એ રીતે આવશે। ને પછી છેદ બંનેના જોવાના સરખા છે, બંનેના છેદ 5 5 છે, તો બંનેમાંથી મોટો કોણ છે જોવાનું। તો એ 5 દુ 10 ને 13 પંચમાંશ આવશે, ને અહીંયા 5 તારીખ 15 ને 2 17, 17 પંચમાંશ, તો 17 પંચમાંશ છે મોટા થશે। અહીંયા આવશે 13 પંચમાંશ અને અહીંયા આવશે 17 પંચમાંશ, તો મોટા થશે વિદ્યાર્થી મિત્રો 17 પંચમાંશ। તો અહીંયા આવશે આપણી પાસે, અહીંયા આપણે કરીશું લેસ ધેનનું ચિહ્ન। પછી છે અહીંયા 7 દશાંશ અને 2 પંચમાંશ છે, તેમાં મોટા આવશે વિદ્યાર્થી મિત્રો। લસા છેદ સરખા કર્યા પછી વિદ્યાર્થી મિત્રો આપણને જવાબ મળશે, તો અહીંયા આવશે ગ્રેટર ધેનનું ચિહ્ન, કારણ કે 7 દશાંશ છે મોટા થશે। જ્યારે અહીંયા 15 પચીસાંશ અને અહીંયા 12 વિશાંશ છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ તો આ બંનેનો આપણે જ્યારે લસા શોધીએ છીએ તો અહીંયા આપણને પરિણામ જે સરખું મળે છે, માટે આપણે અહીંયા બરાબરનું ચિહ્ન કરીશું। એના પછી છે અહીંયા 10 15 અને અહીંયા છે 4 ષષ્ઠમાંશ। તો વિદ્યાર્થી મિત્રો એ પણ વિદ્યાર્થી મિત્રો આપણને સરખા મળે છે। અહીંયા આપણે છેદ ઉડાડી દઈશું આ બંનેમાં, તો આપણને ખ્યાલ આવી જશે તરત જ। તો અહીંયા 3 પંચુ 15 અને અહીંયા 5 એ 5 એ 25, તો 5 5 જતા રહેશે એટલે 3 પંચમાંશ આવશે। એ જ રીતે અહીંયા 3 ચોક 12 અને અહીંયા 4 પંચુ 20, તો વિદ્યાર્થી મિત્રો 4 4 જતા રહેશે, 3 પંચમાંશ આવશે। તો બંનેમાં 3 પંચમાંશ આવશે એટલે બરાબરનું ચિહ્ન। એ જ રીતે અહીંયા પણ છેદ ઉડાડીશું તો આપણને સરખો જવાબ મળશે, એટલે બરાબરનું ચિહ્ન આવશે। એના પછી અહીંયા છે 5 શતાંશ અને 7 પંચમાંશ, તો એમાં વિદ્યાર્થી મિત્રો આપણે લેસ ધેનનું ચિહ્ન કરીશું। 3 ચતુર્થાંશ અને 9 બારાંશ એ છેદ ઉડાડીશું એટલે આપણને સરખા જવાબ મળશે, એટલે બરાબરનું ચિહ્ન। અહીંયા 1 પૂર્ણાંક 1 તૃતીયાંશ અને 2 પૂર્ણાંક 1 તૃતીયાંશમાં આ 2 પૂર્ણાંક 1 તૃતીયાંશ મોટા છે, એટલે આપણે અહીંયા લેસ ધેનનું ચિહ્ન કરીશું। એના પછી માંગ્યા મુજબ કરો। અહીંયા -4 પંચમાંશ અને -2 તૃતીયાંશ વચ્ચે આવતી 2 સમય સંખ્યાઓ લખો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આપણે છેદ સરખા કરવાના રહેશે, અને છેદ પણ આપણે એ રીતે સરખા કરવાના વિદ્યાર્થી મિત્રો કે એની વચ્ચે 2 સમય સંખ્યાઓ આપણને મળી જાય। તો અહીંયા તો 2 સંખ્યા છે એટલે વિદ્યાર્થી મિત્રો આપણે સરળતાથી કરી શકીશું, પરંતુ વધારે સમય સંખ્યાઓ ત્યારે આપણે આ બાબત ધ્યાનમાં લેવાની રહેશે કે છેદ સરખા કરીએ તો એ રીતે આપણે છેદ સરખું કરવાનું કે આપણને અન્ય સંખ્યાઓ જેટલી માંગી હોય એ મળી જાય। તો અહીંયા તો આપણે 2 જ સમય સંખ્યાઓ શોધવાની છે, એટલે અહીંયા આપણે શું કરીશું 4 પંચમાંશ છે અને અહીંયા છે 2 તૃતીયાંશ। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ બંનેનો લસા શોધીએ તો 15 મળે, 5 અને 3નો આ છેદમાં 5 અને 3 છે એનો લસા શોધીએ તો આપણને 15 મળશે। તો આપણે છેદમાં 15 લાવીશું। તો અહીંયા 4 પંચમાંશ છે પહેલાં, સૌથી પહેલાં તો અહીંયા આપણે છેદમાં 15 લાવવા માટે આપણે 5 ને 3 વડે ગુણાકાર કરીશું। તો 5 નો 3 વડે ગુણાકાર કરીશું તો ઉપર પણ આપણે 3 વડે ગુણાકાર કરીશું। હવે ગુણાકાર કરીએ તો અહીંયા 5 તારી 15 આવશે નીચે, અને ઉપર -4 × 3 છે, તો 4 તારી 12 એટલે -12 15 આવશે। એ જ રીતે વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરીશું, અહીંયા -2 તૃતીયાંશ છે એના છેદમાં પણ આપણે 15 લાવવા શું કરીશું 3 × 5 કરીશું।
તો ઉપર પણ 5 વડે ગુણાકાર કરીશું એટલે -10 અને નીચે 15 આવશે, 3 × 5 = 15। હવે બંનેના છેદ સરખા થઈ ગયા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 2 વડે ગુણાકાર કરીએ, 12 નો 2 વડે ગુણાકાર કરીએ એટલે 12 × 2 = 24 થશે અને 15 નો 2 વડે ગુણાકાર કરીએ એટલે 30 આવશે। એ જ રીતે અહીંયા 10 નો 2 વડે ગુણાકાર કરીએ તો 10 × 2 = 20 અને 15 નો 2 વડે ગુણાકાર કરીએ તો 30 આવશે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ તો -20 થી -24 સુધી આપણને કેટલી સંખ્યા મળે છે તો -20/30, એના કરતાં મોટા એનાથી નાના -21/30, એનાથી નાના -22/30, એનાથી નાના -23/30 અને એનાથી નાના -24/30। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને આ રીતે સમય સંખ્યાઓ મળશે તો -20/30 થી લઈ -24/30 સુધી આપણને મળતી સમય સંખ્યાઓમાં આપણે જોઈએ તો -21/30, -22/30 અને -23/30 છે, 3 સમય સંખ્યાઓ પ્રાપ્ત થાય છે આપણને। તો અહીંયા આપણે કહીએ તો -4/5 એ શું છે -24/30, તો આ -24/30 છે એની જગ્યાએ આપણે 2/3 લખીશું અને એ જ રીતે અહીંયા -20/30 એ શું છે -2/3 છે, તો એની જગ્યાએ આપણે -2/3 લખીશું અને આ જે -24/30 છે એની જગ્યાએ આપણે -4/5 લખીશું। તો આ બંનેની વચ્ચે આપણને 3 સંખ્યાઓ મળે છે। તો એમાંથી આપણે 2 સમય સંખ્યાઓ જોઈએ છે, એ 2 સંખ્યાઓ આપણે ગમે તે લઈ લઈએ, -21/30 લઈ શકીએ અને -22/30 લઈ શકીએ અથવા તો -22/30 અને -23/30 લઈ શકીએ છીએ। તો આ 2 સંખ્યાઓ આપણને મળી જાય છે। એના પછી એ જ રીતે આપણે -1/3 અને -2/3 વચ્ચે આવતી 2 સમય સંખ્યાઓ શોધવાનું છે, એમાં પણ સેમ પ્રોસેસ છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે એની ગણતરી કરી શકો છો, અહીંયા મેં સ્ટોપ કરી રાખ્યું છે, હું સ્ક્રોલ કરતો જાઉં છું, તમે સ્ટોપ કરીને એ દાખલો છે ગણી શકો છો, કેવી રીતે ગણેલું છે તમે અહીંયા જોઈ શકો છો। એના પછી આગળ છે -1/3 અને -1/3 વચ્ચે આવતી 2 સમય સંખ્યાઓ શોધો, તો એમાં પણ એ જ રીતે ગણવાનું છે। તો એની ગણતરી પણ તમે અહીંયા જોઈ શકો છો, હું ધીરે ધીરે સ્ક્રોલ કરતો જાઉં છું। તો અહીંયા છેલ્લે જવાબમાં આપણને -9/24 અને -10/24 એ 2 સમય સંખ્યાઓ પ્રાપ્ત થઈ જાય છે। એના પછી આગળ ચોથા નંબરનો દાખલો છે, એમાં પણ આપણે એ જ રીતે 2 સમય સંખ્યાઓ શોધવાની છે, -2/3 અને -2/5 વચ્ચે આવતી 2 સમય સંખ્યાઓ આપણે લખવાની છે। તો સેમ આપણે એ જ રીતે આગળ વધીશું, એ પ્રોસેસ કરીશું। તો આપણને અહીંયા છેલ્લે -7/15 અને -8/15 એ 2 સમય સંખ્યાઓ પ્રાપ્ત થઈ જાય છે। હવે ચેપ્ટર 10 છે, એમાં વિદ્યાર્થી મિત્રો આપણે નીચેના પદો માટે પદ અને અવયવોને ટ્રી ચાર્ટ વડે દર્શાવવાનું છે। તો આપણી પાસે છે અહીંયા પહેલો પ્રશ્ન 5x² + xy છે। તો આપણે અહીંયા ટ્રી ચાર્ટ સ્વરૂપે આ રીતે લખીશું। સૌથી પહેલા પ્રશ્ન છે લખી દઈશું 5x² + xy। હવે વિદ્યાર્થી મિત્રો આ રીતે એરો કરીશું આપણે અને એ પદને છૂટા કરીશું। તો પહેલાં 5x² છે એ આ બાજુ લખીશું અને xy છે એ આ બાજુ લખીશું। હવે 5x² છે એના છૂટા કરીએ તો આ 5 આપણે આ બાજુ કરીશું અને x² એ આ બાજુ કરીશું। એ જ રીતે અહીંયા xy ને આ બાજુ કરીશું અને y ને આ બાજુ કરીશું। હવે 5 તો અવિભાજ્ય સંખ્યા છે, એકલા છે, તો એને રવા દઈશું। જ્યારે x² છે એમાં x × x છે એટલે x² થાય, એટલે આપણે બંને x ને છૂટા કરીશું। x² એટલે x × x કહેવાય, એટલે 2 વખત x થાય, તો એક x આ બાજુ લખીશું અને એક x આ બાજુ લખીશું। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ટ્રી ચાર્ટ વડે એને દર્શાવી શકાય, તો સિમ્પલ જ વસ્તુ છે। એ જ રીતે અહીંયા છે 6xy + 3y²। તો અહીંયા પ્રશ્ન પહેલાં લખીશું, હવે એરો કરીશું, 6xy ને આ બાજુ લખીશું અને 3y² આ બાજુ લખીશું। હવે એમાંથી 6 છે એ આ બાજુ અલગ કરીશું, x છે અને આ બાજુ અલગ કરીશું અને y ને આપણે આ બાજુ અલગ કરીશું। એ જ રીતે 3 ને આ બાજુ અલગ કરીશું, y² છે અને આ બાજુ અલગ કરીશું। હવે આની અંદર જોઈએ તો વિદ્યાર્થી મિત્રો 6 ના ભાગ પડે છે હજુ, તો 6 ના ભાગ પડવા તો 2 તારી 6, તો અહીંયા 6 થી આપણે 2 તારી 3, 2 તારી 6, તો અહીંયા આ બાજુ 2 લખીશું અને આ બાજુ 3 લખીશું, કારણ કે 6 ના ભાગ પડી શકે। જ્યારે x અને y એકલા છે, જ્યારે 3 પણ અવિભાજ્ય સંખ્યા છે। જ્યારે y² છે તો y 2 વખત છે એટલે y × y થાય, એટલે એક વખત y અહીંયા લખીશું અને એક વખત y અહીંયા લખીશું। જ્યારે અહીંયા 6 ના પણ આપણે આ રીતે ભાગ પાડીશું તો અહીંયા લખીશું 2 અને 3, કારણ કે 2 તારી 6 થાય, 6 ના ભાગ પડશે એટલે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે ટ્રી ચાર્ટ છે દોરી શકો છો, તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર। આગળનો પ્રશ્ન છે 2y² - 3x। હું વિડીયો આગળ વધારતો જાઉં છું વિદ્યાર્થી મિત્રો, તમે સ્ટોપ કરીને એનું સોલ્યુશન છે કરી શકો છો, કેવી રીતે ગણેલું છે તમે જોઈ શકો છો। અહીંયા 4xy - 2y², 4x આ બાજુ લખીશું, 2y આ બાજુ લખીશું।
અહીંયા 4ના ભાગ પડે છે વિદ્યાર્થી મિત્રો, તો 2 દુ 4 એટલે અહીંયા 2 2 આપણે લખીશું અહીંયા, કારણ કે 4ના ભાગ 2 દુ 4 પડશે એટલે. હવે છે નીચેની પદાવલી માટે પદના ચલ એક્સના ઘાતના સહગુણકો આપણે લખવાના છે. ચલો તો અહીંયા છે 8x, તો x જોડે કોણ ગુણાયેલું છે 8, તેનો સહગુણક છે 8 થશે. જ્યારે અહીંયા -7x² તો x જોડે કોણ ગુણાયેલો છે -7, તો આપણો જવાબ આવશે -7. આ 4x ની 3 ઘાત, તો x જોડે કોણ ગુણાયેલો છે ભાઈ 4, તો 4 આવશે. અહીંયા -6xy, તો x જોડે કોનો ગુણાકાર થયેલો છે, તો અહીંયા આપણે જોઈએ તો -6 અને y આ બંનેનો ગુણાકાર થયેલો છે એટલે -6y આવશે. એ જ રીતે અહીંયા આપણે આગળ જઈએ તો અહીંયા 9x², તો એમાં આવશે 19. અહીંયા -17x², તો અહીંયા આવશે -17. અહીંયા 15x² y છે, તો અહીંયા આપણે જોઈએ તો 15 અને y બંનેનો ગુણાકાર x જોડે થયેલો છે, 15y આવશે આપણો જવાબ. જ્યારે અહીંયા જે છેલ્લે આપણી પાસે 16x² y², તો અહીંયા આપણે આવશે 16y² આવશે. વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું.